હાય. તો તમે બધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે તો સાંભળ્યું જ હશે, રાઈટ? અથવા તો એનો ઉપયોગ બી કરતા હશો. અત્યારે એઆઈ એક એવી વસ્તુ છે કે જેણે બધાની જિંદગી બદલી નાખી છે. મતલબ અત્યારે કેટલા બધા ઓપન સોર્સ એઆઈ મોડલ્સ આવી ગયા છે. ચેટ જીપીટી છે, જેમિનાઈ છે, આ બધા ટૂલ્સ વિશે તો તમે સાંભળ્યું જ હશે અને તમે ઉપયોગ બી કરતા હશો. હું પૂછવા માંગુ છું કે તમે કઈ વસ્તુઓમાં એનો ઉપયોગ કરો છો પોતાની ડે ટુ ડે લાઈફમાં? લાઈક ફોર એક્ઝામ્પલ શોપિંગ લિસ્ટ માટે કરો છો, કે પછી કોઈ પોતાના અસાઇનમેન્ટ રિલેટેડ ક્વેશ્ચન પ્રોજેક્ટ માટે, કે પછી ઓફિસ વર્ક માટે કરતા હશો, રાઈટ? ઓફિસના કમ્પ્યુટરમાં કે કોઈ બી ઘરના પર્સનલ કમ્પ્યુટરમાં એનો ઉપયોગ કરતા હશો. તો તમે એને કઈ રીતે વાપરો છો? ફોર એક્ઝામ્પલ તમે અત્યારે કોઈ માઇક્રોસોફ્ટ વર્ડમાં, માઇક્રોસોફ્ટ એક્સેલ, નોટપેડ કે એવા કોઈ બી પોતાના નોર્મલ ટૂલમાં કામ કરી રહ્યા છો, તમને એઆઈની હેલ્પ જોઈએ છે, તો તમે શું કરશો? નોર્મલી જે બધા કરીએ જ લાઈક બ્રાઉઝર ઓપન કરશો. બ્રાઉઝરમાં તમે જઈને લખશો ચેટ જીપીટી કે જેમિનાઈ કે જે પણ પ્રકારના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો તમારે ઉપયોગ કરવો હોય તેના વિશે સર્ચ કરશો અને પછી એની સાઇટ ઉપર જઈ અને તમે એમાં પ્રોમ્પ્ટ આપશો, રાઈટ? અને પ્રોમ્પ્ટ આપશો એટલે નીચે મોટો રિસ્પોન્સ આવશે. હવે રિસ્પોન્સમાંથી રીડ કરી અને તમે પાછું તમારા અસાઇનમેન્ટ કે પ્રોજેક્ટમાં એનો યુઝ કરશો. સેમ વસ્તુ તમે જેમિનાઈમાં કરશો. જેમિનાઈ સર્ચ કરશો ગૂગલમાં જઈ અને બ્રાઉઝરમાં જઈ અને પછી એમાં તમે રિસ્પોન્સ સર્ચ કરશો, રાઈટ? તો હું પૂછવા માંગુ છું કે જ્યારે જમાનો આટલો બદલાઈ ગયો છે, આર્ટિફિશિયલી બધું ઇન્ટેલિજન્સ થઈ રહ્યું છે, તો કેમ નહીં આપણા ઓપરેટિંગ સિસ્ટમના એ જે નોર્મલ ટૂલ્સ છે આપણે ડે ટુ ડે ઓપન ક્લોઝ કરતા હોઈએ છીએ અને આખા દિવસ માટે ઉપયોગ કરતા હોઈએ છીએ, કેમ ના એ ટૂલ્સ જ આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્ટ થઈ જાય? તો આપણે બીજે ક્યાંય બ્રાઉઝરમાં ને ક્યાં જવું જ ના પડે. તો જાદુ જેવું લાગે છે ને, પણ આ જાદુ નથી. એકચ્યુઅલી અમે આ વસ્તુ બનાવી દીધી છે. હવે તમારે કોઈ પણ બ્રાઉઝરમાં જઈને સર્ચ કરવાની કે કશું જ કરવાની જરૂરત નથી. તમે માઇક્રોસોફ્ટ વર્ડમાં બી જો લખી અને એન્ટર પ્રેસ કરશો ને, તો માઇક્રોસોફ્ટ વર્ડમાં જ તમને આખો રિસ્પોન્સ આવી જશે. ત્યાં જ તમારે આખું અસાઇનમેન્ટ થઈને નીચે આવી જશે. અને એવું નહીં કે ખાલી જીપીટી તરફથી, જેમિનાઈ, ક્લાઉડ, તમારે જે એઆઈ યુઝ કરવું હોય એના તરફથી રિસ્પોન્સ આવી જશે. હવે તમારું નોટપેડ નહીં રહે, તમારું નોટપેડ આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્સ એક સ્માર્ટ સિસ્ટમ થઈ જશે. તો કેવી લાગી તમને વસ્તુ? અને હા, બીજો એક પ્રશ્ન તમારા મનમાં આવતો હશે કે જો આ બધી સિસ્ટમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થઈ જશે તો અમારી પ્રાઇવસીનું શું? પણ આ ટૂલમાં ઘણા એવા પ્રાઇવસી સેટિંગ્સ અને સાયબર સિક્યુરિટી રિલેટેડ ધ્યાનમાં રાખી અને સેટિંગ્સ કરવામાં આવ્યા છે કે આ ટૂલ તમારી બધી જ વસ્તુઓ નહીં જુએ, તમારી પ્રાઇવસી રિલેટેડ વસ્તુઓ નહીં જુએ. તમે જેટલું લખી અને એન્ટર પ્રેસ કરશો એટલી જ વસ્તુ ધ્યાનમાં રાખીને એના રિસ્પોન્સીસ લઈને આવશે. પ્લસ આમાં બીજી એક ફીચર છે, એ છે પોઝ અને રેઝ્યુમ. તો તમે જ્યારે તમને એવું લાગે કે મારે હવે કંઈક લખવું છે અને ઇન્ટરપ્શન નથી જોઈતું, કાં તો મારે પાસવર્ડ કે કોઈ સિક્રેટ વસ્તુ લખવી છે, તો તમે પોઝ લખીને એન્ટર પ્રેસ કરી દેશો તો આ સિસ્ટમ પોઝ થઈ જશે. એ ત્યાર પછી કશું નહીં જુએ કે કોઈ બી રિસ્પોન્સ નહીં લાવે. તો જ્યાં સુધી તમે એને મેન્યુઅલી રિસ્પોન્સ નહીં કરો ત્યાં સુધી એ પછી કોઈ બી વસ્તુ પર નજર નહીં રાખે, કોઈ બી વસ્તુનો રિસ્પોન્સ લેવા નહીં જાય. તો તમારી પ્રાઇવસી ટોટલી તમારા હાથમાં રહેશે. પ્લસ તમારું આખું કોમ્પ્યુટર, તમારું એકદમ સાદામાં સાદું લેપટોપની દરેક વસ્તુ આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્ટ થઈ જશે. તમને ત્યાં જ સીધું હેલ્પ કરીને આપી દેશે જ્યાં તમે અત્યારે કામ કરી રહ્યા છો, જે વિન્ડોમાં કામ કરી રહ્યા છો. તો કેવું લાગ્યો આઈડિયા? સ્ટે ટ્યુન ફોર મોર. થેન્ક યુ.